મોર્નિંગ ઓલ ઓફ યુ. જ્ઞાન મંજરી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9માં આપણે પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ કોષ એના વિશે અભ્યાસ કરીએ છીએ. જેમાં આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું તો કે કોષ દિવાલ કોને કહેવાય, કોષ રસ પટલ કોને કહેવાય, કોષ કેન્દ્ર કોને કહેવાય. તો કે કોષ દિવાલ કોને કહેવાય તો કે વનસ્પતિ કોષમાં જે સૌથી બહારનું પડ છે એને આપણે શું કહીએ છીએ, કોષ દિવાલ. કોષ રસ પટલ એના વિશે પણ આપણે વાત કરી હતી તો કે એ પ્રાણી કોષનું સૌથી બહારનું પડ છે, બરાબર. જેના અલગ અલગ કાર્યો આપણે જોયા હતા. કયા કયા હતા તો કે દ્રવ્યોનું વહન કરવાનું છે, ઓક્સિજનનું વહન કરવાનું છે, ઉર્જાનું વહન કરવાનું છે. એટલે કે કોઈ પણ દ્રવ્ય છે એની આપલે કરવામાં, વિનિમય કરવામાં કોનો સૌથી અગત્યનો ફાળો છે તો કે કોષ રસપટલનો છે, જે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. એની પછી આપણે કોષ કેન્દ્રની વાત કરી હતી કે કોષ કેન્દ્ર છે એનું કાર્ય શું છે તો કે કોષ કેન્દ્ર છે આખા કોષનું સંચાલન કરે છે, જાળવણી કરે છે, બરાબર. અને ખાસ વારસાગત માહિતી છે એની નોંધ રાખે છે. કોષ કેન્દ્ર છે એની અંદર સળિયા જેવા રંગસૂત્ર આવેલા હોય. એ રંગસૂત્ર છે એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય. હવે આ ડીએનએ છે એ શું કરે છે તો કે કોષનું આયોજન કઈ રીતે થયું હતું, કોષનું બંધારણ કેવું છે એની માહિતી રાખે છે. અને પછી આપણે છેલ્લે જોયું હતું કે ડીએનએ છે એના પણ પાછા કાર્યકારી ટુકડા છે, એને આપણે શું કહીએ છીએ, જનીન કહીએ છીએ. છેલ્લે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ છે બંને વચ્ચેનો તફાવત જોયો હતો કે કોને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય અને કોને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તો કે જેમાં ઘણી બધી પટલમય અંગિકાઓની હાજરી હોય. પછી તો કે જેના રંગસૂત્ર છે એ બેવડા એટલે કે એક બે સળિયા જેવી રચનાવાળા હોય અને જેમાં એકદમ સુવ્યવસ્થિત પ્રકારનું કોષ રસપટલ હોય એને આપણે શું કહેતા હતા, સુકોષ કેન્દ્રીય કોષ. જેમાં આવું કંઈ પટલ હોય નહીં, અંગિકાઓ હોય નહીં અને રંગસૂત્ર છે એકલ છે, એને આપણે શું કહેતા હતા, આદિકોષ કેન્દ્રીય કોષ એવું કહેતા હતા, બરાબર. હવે આજે આપણે કોષની બીજી અલગ અલગ અંગિકાઓ કે જે ખરેખર કોષના કાર્ય કરે છે એના વિશેનો અભ્યાસ કરવાની છે. આપણે 3 વસ્તુ તો ભણી ગયા, કોષ દિવાલ, કોષ રસપટલ અને કોષ કેન્દ્ર. પણ કોષમાં એટલું જ નથી, બાકી ઘણી બધી અંગિકાઓ છે. તો હવે આપણે એ બધી અંગિકાઓ છે એના વિશે એક પછી એક અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં અંગિકાઓ વિશે અભ્યાસ તો કરશું, પણ એની પહેલાં આપણે હજી એક દ્રવ્ય છે એના વિશે વાત કરવાની રહી ગઈ. શું તો કે કોષ રસ. આ કોષની જેટલી અંગિકાઓ છે એનો કોષ કેન્દ્ર સાથે, એનું કોષ રસપટલ સાથે જો સંપર્ક કરાવવાનું કાર્ય કરતું હોય તો એ કોણ છે, કોષ રસ છે, બરાબર. એટલે કોષ રસ શું કરે છે તો કે આ બધાનો સંપર્ક જાળવી રાખે છે, આ બધા સાથે કોન્ટેક્ટ કરાવે છે. કોનો કોનો તો કે અંગિકાનો કોષ રસ સાથે. પછી અંગિકા છે એમાંથી કોઈ દ્રવ્ય છે એ ઉત્પન્ન થયું છે જે કોષ માટે કામનું નથી તો એને બહાર મોકલવું છે તો એ કોણ મોકલશે, કોષરસ. એટલે સૌપ્રથમ આપણે કોષરસ વિશેની માહિતી મેળવીએ, પછી કોષની અલગ અલગ અંગિકા છે એના વિશે અભ્યાસ કરશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે કોના વિશે ભણીએ, કોષરસ. તો કે કોષરસ છે એનું કાર્ય શું છે જુઓ તમે. કોષરસ છે ને એ કોષમાં આ બધી જગ્યાએ આખા કોષમાં ફેલાયેલી રચના છે. તમને આ બધે જ્યાં ખાલી જગ્યા લાગે છે ત્યાં શું હશે, કોષરસ. એટલે એની બહુ સિમ્પલ વ્યાખ્યા છે. કઈ તો કે કોષમાં રહેલા પ્રવાહી છે એને શું કહેવાય છે, કોષરસ કહે છે. તો કે કોષમાં રહેલા પ્રવાહીને કોષરસ કહે છે, બરાબર. એના કાર્યો મેં તમને કીધા. શું કાર્યો છે તો કે એનું પણ દ્રવ્યનો વિનિમય કરવામાં. જેમ કે કોષની બહારથી કોઈ દ્રવ્ય આવ્યું છે એને કોષ કેન્દ્ર સુધી પહોંચાડવું છે તો કોષરસ છે એક વાહક તરીકેનું, એક રસ્તા તરીકેનું કાર્ય કરીને કોષ કેન્દ્ર સુધી પહોંચાડે છે. આવા ઘણા બધા કાર્યો છે, પણ એના વિશે આપણે અત્યારે બહુ કંઈ ખાસ અભ્યાસ કરવાનો છે નહીં. હવે આપણે કોષની અલગ અલગ અંગિકાઓ છે એ એક પછી એક જોવાની છે. જેમાં સૌથી પહેલી જોવાની છે અંતઃકોષ રસજાળ. ખૂબ અગત્યની અંગિકા છે અને ઘણીવાર 3 કે 4 માર્કમાં પૂછાય છે, કારણ કે આના ઘણા બધા કાર્યો છે, એનો દેખાવ છે, એનું સ્થાન છે, એના વિશે ઘણા બધા મુદ્દા આપેલા છે. એટલે આ અંગિકા છે 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે એમ છે. તો ચાલો હવે જોઈએ અંતઃકોષ રસજાળ. જુઓ આનું નામ શું કહે છે, અંતઃકોષ રસ. કોષરસની અંદર આવેલી
ઝાડ એટલે કે જાળી જેવી રચના, એને શું કહેવાય છે? અંતઃકોષરસ ઝાડ એટલે કે કોષરસની અંદર આવેલી જાળી જેવી રચના છે. તો આપણે પહેલાં સ્થાન લખીએ એનું કે કઈ જગ્યાએ આવેલી છે. તો કે કોષરસમાં આવેલી હોય છે. પછી કોષરસમાં કઈ જગ્યાએ? તો ઘણીવાર આવી રીતે કોષ કેન્દ્રની સાથે જોડાયેલી હોય અથવા તો છૂટી છવાયેલી હોય. જો આકૃતિમાં 2 દોરેલી છે. આ કોષરસ ઝાડ છે એ કોષ કેન્દ્ર સાથે જોડાયેલી છે અને આ છે એ છૂટી છવાઈ જોવા મળે છે. એટલે બંને રીતે જોવા મળે છે કે કોષ કેન્દ્ર સાથે જોડાયેલી અથવા તો કોષરસમાં છૂટી છવાઈ જોવા મળે છે. હવે એનો આકાર કેવો છે? તો કે એ લાંબી નલિકામય પુટિકાયુક્ત રચના છે. પુટિકા એટલે શું? તો કે આવા પ્રકારની રચના, આમ લાંબી હોય, એનો છેડાનો ભાગ ગોળાકાર હોય, એને આપણે શું કહીએ છીએ? પુટિકાઓ. તો કે એ લાંબી છે, નલાકાર છે અથવા તો ઘણીવાર આવી રીતના ગોળાકાર અને પુટિકામય રચના છે. તો એનો આકાર આપણે લખીએ, તે નલિકા અને પુટિકાથી બનેલી રચના છે. એનો આકાર કેવો છે? તો કે તે ગોળાકાર, લાંબી અથવા તો નલિકા જેવી રચના છે. હવે એના પ્રકારો, અંતઃકોષરસ ઝાડ છે એ 2 પ્રકારની જોવા મળે છે. એના 2 પ્રકાર છે, ખરબચડી અને લીસી. હવે આવું કેમ? જો આમ 2 દોરેલી છે, આ છે એ ખરબચડી છે અને આ છે એ કેવી છે? લીસી છે. હવે એવું નામ કેમ પડ્યું? તો કે આ અંતઃકોષરસ ઝાડ છે એની ઉપર જો તમે નાના કણો દેખાતા હશે તમને, આવા નાના કણો અથવા તો કણિકાઓ જોવા મળે છે. બરાબર છે? આ કણો અથવા કણિકાઓ છે એને રિબોઝોમ્સ કહીએ છીએ અને પ્રોટીનના સંશ્લેષણ એટલે કે પ્રોટીનના નિર્માણનું કાર્ય કરે છે આ કણો છે. એટલા માટે એની ખરબચડી કહેવાય છે. કેમ? તો કે એની સપાટી તો લીસી જ છે પણ એ સપાટી ઉપર આવા કણો આવેલા હોય છે, એના કારણે એની સપાટી પછી ખરબચડી બને છે. બરાબર? અને પછી બીજી છે લીસી અંતઃકોષરસ ઝાડ. બરાબર? જેની ઉપર આવા કોઈ કણો આવેલા હોતા નથી. અને યાદ રાખવાનું છે કે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લિપિડ એટલે કે ચરબીનું નિર્માણ કરે છે. આપણે બંને મુદ્દા લખી નાખીએ. તો કે અંતઃકોષરસ ઝાડ 2 પ્રકાર છે. કયા? તો કે ખરબચડી અને લીસી. ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ. ખરબચડી અને લીસી. બરાબર? હવે આપણને ખબર છે કે આ અંતઃકોષરસ ઝાડ ખરબચડી છે. એ કેમ ખરબચડી છે? તો કે એની સપાટી ઉપર કણો આવેલા છે. એ કણોનું નામ શું છે? રિબોઝોમ્સ. તો કે તેની સપાટી પર રિબોઝોમ્સ નામના કણો હોય છે. આના રિબોઝોમ્સ છે એ કણોનું મુખ્ય કાર્ય શું? તો કે પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. એટલે કે તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. બરાબર? હવે જોઈએ લીસી અંતઃકોષરસ ઝાડ. તો કે આની સપાટી ઉપર આવા કોઈ કણો આવેલા હોતા નથી પણ એનું કાર્ય શું છે? તો કે એ લીસી છે એ લિપિડ એટલે કે ચરબીના સંશ્લેષણનું કાર્ય કરે છે. બરાબર છે? આ હતી ખરબચડી અને લીસી અંતઃકોષરસ ઝાડની વાત. હવે જુઓ, આના ઇંગ્લિશ નામ છે એ પણ તમારે યાદ રાખવાના છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એને આપણે RER કહીએ છીએ. લીસી અંતઃકોષરસ ઝાડ છે એને આપણે SER કહીએ છીએ. RER એટલે રફ એન્ડોપ્લાઝમિક
રેટિક્યુલમ અને લીસી અંતકોષ રસજાળ એટલે કે SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર. પણ આપણે આખું યાદ ન રાખવું હોય તો શું યાદ રાખવાનું કે ખરબચડી છે એને RER કહેવાય છે, લીસી છે એને SER કહેવાય છે. RER છે એ શું કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. SER એ શું કરે છે? લિપિડનું સંશ્લેષણ કરે છે. બરાબર. અંતકોષ રસજાળમાં આપણે અહીંયા સુધી ભણ્યા શું તો કે એનું સ્થાન, એનો આકાર કેવો છે, એના પ્રકાર કેવા છે. હજી આના કાર્યો બાકી છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ પહેલાં આટલું વાંચો, સમજો અને પછી લખો. અને હા, હવે આ પાઠમાં બધી અંગિકાઓ જ ભણવાની છે. થોડીક અઘરી પડે એમ છે તો આ યાદ રાખવા માટે શું કરવાનું તો કે એના માટે એક ટ્રીક છે. કઈ? તો કે તમારે એક એક અંગિકા યાદ રાખવાની. જેમ કે પહેલાં અંતકોષ રસજાળ યાદ રાખવાની, સમજવાની, વાંચવાની, એને મોઢે લખવાની, પછી બીજી અંગિકા યાદ રાખવાની. જો બધું સાથે કરશો તો મેળ પડશે નહીં. એટલે હું કરું છું એમ કરવાનું. કઈ રીતે? તો કે એક એક અંગિકા યાદ રાખવાની છે. ચાલો તો પહેલાં આટલું વાંચો, સમજો, લખો, પછી આપણે આના કાર્ય ભણીએ. હવે અત્યાર સુધી આપણે અંતકોષ રસજાળ છે એના કાર્ય વિશે ચર્ચા કરી, એના સ્થાન, એનો દેખાવ, એના પ્રકારો વિશે ચર્ચા કરી. હવે એના કાર્યો ભણવાના છે કે અંતકોષ રસજાળ છે એના કાર્યો કયા કયા છે. તો કે ખૂબ અગત્યના કાર્ય છે. બરાબર. આપણે એક પછી એક જોઈએ તો કે અંતકોષ રસજાળ છે એ લિપિડ અને પ્રોટીનનું નિર્માણ કરે છે. હમણાં આપણે જોયું કે RER છે એ પ્રોટીનનું નિર્માણ કરે છે અને SER છે એ લિપિડનું નિર્માણ કરે છે. બરાબર. હવે આ લિપિડ અને પ્રોટીન છે એ મળી અને કોષરસ પટલની રચના કરે છે. વિચાર કરો, કોષનું રક્ષણ કોણ કરે છે? કોષરસ પટલ. પણ એ કોષરસ પટલને બનાવે છે કોણ? અંતઃકોષરસ ઝાડ. એટલે સમજાય છે? આપણે પહેલાં ભણ્યા હતા કોષરસ પટલ છે લિપિડ અને પ્રોટીનની બનેલી રચના છે. પણ આ લિપિડ અને પ્રોટીન છે એની બનેલી રચના છે, આ રચના છે એને બનાવે છે કોણ? તો કે અંતઃકોષરસ ઝાડ. બરાબર. એ લિપિડ ને પ્રોટીનના અણુઓ છે એને બહાર મોકલે છે અને પછી એમાંથી કોષરસ પટલ બને છે. આ ક્રિયાને જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે લખી લઈએ કે અંતઃકોષરસ ઝાડનું મુખ્ય કાર્ય શું? તો કે અંતઃકોષરસ ઝાડે બનાવેલ અંતઃકોષરસ ઝાડે બનાવેલ લિપિડ અને પ્રોટીન એ કોષરસ પટલની રચના અથવા બંધારણ તૈયાર કરે છે. ટૂંકમાં એને બનાવે છે. આ ક્રિયાને શું કહેવાય છે? તો કે જેને જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ ક્રિયાને શું કહેવાય છે? તો કે જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. બીજા તો કે આ લિપિડ અને પ્રોટીન છે એ ઘણીવાર ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકેનું કાર્ય કરે છે. હવે ઉત્સેચકો અને અંતઃસ્રાવો કોને કહેવાય? તો કે ઉત્સેચકો એટલે ધારો કે સજીવની શરીરમાં કોઈ ક્રિયા થાય છે, આપણા શરીરમાં કોઈ ક્રિયા થાય છે, એ ક્રિયાને ઝડપી બનાવે એને શું કહેવાય? ઉત્સેચકો. અને અંતઃસ્રાવ કોને કહેવાય? કે જે ક્રિયા કરે એને. જેમ કે આપણે ધોરણ 8માં ભણી ગયા, આપણા શરીરમાં વૃદ્ધિના અંતઃસ્રાવો હોય, એટલે કે 18 વર્ષ સુધી છોકરો કે છોકરીની હાઇટ વધે છે, તો એ હાઇટ વધારવા માટે જે પરિબળ છે એને શું કહીએ છીએ? અંતઃસ્રાવો. તો આ લિપિડ અને પ્રોટીન છે એ ઘણીવાર ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે. તો કે આ લિપિડ અને પ્રોટીન જે અંતઃકોષરસ ઝાડે બનાવેલા છે એ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકેનું કાર્ય કરે છે. બરાબર. આ એના ત્યાં અમુક લક્ષણો. હજી ઘણા બધા કાર્યો આપણે બાકી છે. તો કે અંતઃકોષરસ ઝાડ છે એનું કાર્ય પૂરું નથી થતું. એના ઘણા બધા કાર્ય છે. કયા? તો કે તમે જુઓ, એક પથરાઈને રહેતી સપાટી જેવી રચના છે. આમ પથરાઈને રહેતી જોવા મળે છે. ધારો કે કોષમાં કોઈ ક્રિયા કરવી છે અને કોષની ક્રિયા કરવા માટે સપાટીની જરૂર છે.
એ ક્રિયાને કંઈક સપાટીની જરૂર છે, તો આ સપાટી અંતઃકોષરસ જાળ પૂરી પાડે છે. એટલે શું કે અહીંયા આની સપાટી ઉપર કોષની ક્રિયાઓ થાય છે. એટલે એનું મુખ્ય કાર્ય એ પણ આપણે ગણી શકીએ કે જો સજીવના કોષમાં કોઈ ક્રિયા થતી હોય એના માટેની સપાટી પણ એ પૂરી પાડે છે. તો કે અંતઃકોષરસ જાળ એ જૈવિક ક્રિયાઓ માટેની સપાટી પૂરી પાડે છે. પછી તો કે હજી ઘણા કાર્યો છે. વહનનું કાર્ય છે. હવે વહનનું કઈ રીતે? તો કે કોષ કેન્દ્રને કોઈ દ્રવ્યની જરૂર છે, બરાબર, એને કોઈ દ્રવ્ય ખૂટે છે, તો શું તો કે કોષરસ છે એ દ્રવ્યને પહેલાં અંતઃકોષરસ જાળ સુધી પહોંચાડે અને અંતઃકોષરસ જાળ છે એ દ્રવ્યને ક્યાં સુધી પહોંચાડે છે? કોષ કેન્દ્ર સુધી. સમજાય છે? ફરીથી ધારો કે કોષ કેન્દ્ર છે એને કોઈ દ્રવ્યની જરૂર છે, તો હવે કોષરસમાંથી અહીંયા પહોંચાડવાનું છે, તો કોષરસ છે એ દ્રવ્યને ક્યાં પાસ કરે છે? અંતઃકોષરસ જાળ સુધી, અને અંતઃકોષરસ જાળ છે એ દ્રવ્યને ક્યાં મોકલે છે? તો કે કોષ કેન્દ્ર સુધી મોકલે છે. એટલે વહનનું કાર્ય કરે છે. અંતઃકોષરસ જાળ એ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે વિનિમય, આપણે ભણી ગયા ને વિનિમય એટલે દ્રવ્યની આપ-લે, વિનિમયમાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે? એટલે કે દ્રવ્યના વિનિમયમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે ભણવાનું છે એનું સૌથી અગત્યનું લક્ષણ. હવે એની ક્ષમતા કેટલી એની આપણને ખબર પડે કે અંતઃકોષરસ જાળમાં ક્ષમતા કેટલી છે. આપણી જે આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, પૃષ્ઠવંશી પ્રાણીઓ મતલબ કે જો મગજ સુવિકસિત હોય, એનું શરીર સુવિકસિત હોય, બધા અંગો આવેલા હોય, તંત્ર આવેલા હોય, શ્વસન તંત્ર, પાચન તંત્ર, એને કયા પ્રાણીઓ કહીએ છીએ? પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીએ છીએ. તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના યકૃતમાં એટલે કે લીવરમાં એસસીઆર આવેલી છે, લીસી અંતઃકોષરસ જાળ આવેલી છે. એ શું કરે છે? તો કે કોઈ વિષકારી દ્રવ્ય છે, કોઈ ઝેરી દ્રવ્ય છે એને બિનઝેરી બનાવે છે. ધારો કે આપણે કોઈ દવા લીધી છે, એનું રિએક્શન આવ્યું છે, મતલબ શું કે એ એક પ્રકારનું ઝેર જેવું છે, તો એ ઝેર છે એને બિનઝેરી કોણ બનાવે છે? તો કે આપણા શરીરના યકૃતમાં આવેલી એસઈઆર એટલે કે લીસી અંતઃકોષરસ જાળ. બરાબર? એટલે આ સૌથી અગત્યનું કાર્ય છે. તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલી, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતમાં આવેલી એસઈઆર એટલે કે લીસી અંતઃકોષરસ જાળ એ વિષકારી દ્રવ્યોને કેવી બનાવે છે? તો કે બિનવિષકારી બનાવે છે. બરાબર? એટલે તમને હવે એની ક્ષમતાનો અંદાજ આવી ગયો હશે કે અંતઃકોષરસ જાળનું કાર્ય કેટલું અગત્યનું છે. આપણે કોઈ દવા પીધી છે, એની સાઈડ ઇફેક્ટ આપણને થઈ છે, બરાબર, તો એ જે છે એને વિષકારીમાંથી બિનવિષકારી કોણ બનાવે છે? આપણા યકૃતમાં આવેલી એસઈઆર. બરાબર? અહીંયા આપણી અંતઃકોષરસ જાળ અંગિકા છે એ પૂર્ણ થાય છે. એનું સ્થાન, એનો દેખાવ, એના કાર્યો, એના પ્રકારો એ બધું એકવાર વાંચવાનું છે, સમજવાનું છે અને મોઢે લખજો. એક પછી એક અંગિકા આવી રીતના કરશો તો જ યાદ રહેશે. બરાબર? તો ચાલો એકવાર વાંચો, સમજો અને લખી નાખો.
હવે એની પછીની અંગિકા છે ગોલ્ગીકાય, અથવા તો એને આપણે કહીએ છીએ ગોલ્ગી પ્રસાધન. હજુ આકૃતિમાં તમે જોઈ શકો છો ગોલ્ગી પ્રસાધન અહીંયા મેં દોરેલી છે. તમે જોઈ શકો છો એ પ્રત્યેક પડદાથી અલગ પડે છે. જો આવી રીતના નાના નાના પટલથી અલગ પડે છે એવી રચના છે. પછી તો કે એક પછી એક થપ્પીનો ગોઠવ્યો એવી રચના છે. આ તો મેં ઓછી દોરી છે, બાકી ખરેખર ગોલ્ગી રચના છે કેવી છે તો કે આવી રીતના એક પછી એક થપ્પીની જેમ ગોઠવાયેલી રચના છે. આવી રીતના ગોઠવાયેલી રચના હોય છે, બરાબર, જાણે એક ઉપર એક થપ્પી ગોઠવેલી હોય એમ. અને થપ્પી પણ સમાન અંતરે આવેલી છે, એટલે કે એકબીજાને સમાંતર છે. તો ચાલો હવે આપણે ગોલ્ગી પ્રસાધન છે એના વિશે ચર્ચા કરીએ. તો કે ગોલ્ગી પ્રસાધન છે એની આકૃતિ ઉપરથી તમને ખબર પડી ગઈ કે એક ઉપર એક થપ્પી ગોઠવેલી છે એવી રચના છે. થોડીક નલિકામય અને પુટિકામય રચના છે. દરેક ગોલ્ગી પ્રસાધન છે એ અલગ પડે છે પટલ દ્વારા, પડદા દ્વારા અલગ પડે છે. અને એક વસ્તુ હજી યાદ રાખવાની છે, શું તો કે આ પ્રત્યેક થપ્પીને, આ પહેલી થપ્પી છે, આ બીજી છે, આ દરેકે દરેકને શું કહેવાય છે, સિસ્ટર્નીના નામે ઓળખવામાં આવે છે. તો ગોલ્ગી પ્રસાધન છે એનું કાર્ય શું તો કે સાવ સિમ્પલ કાર્ય છે, પણ આમ અઘરું છે બંને રીતે. કઈ રીતે તો કે અંતઃકોષરસ જાળે જે લિપિડને પ્રોટીન બનાવ્યા હતા, બરાબર, જે લિપિડના અણુઓને જે પ્રોટીનના અણુઓ બનાવ્યા હતા એનું પેકેજિંગ કરે છે. ટૂંકમાં એના નાના નાના પેકેટ્સ બનાવે છે એમ કહીએ તો ચાલે. એનું પેકેજિંગ કરે છે, પછી જેને જોતું હોય એને વહન કરે છે, એટલે કે જેને જોતું હોય એ પ્રમાણે આપે છે. અને જો કોષમાં એની જરૂરિયાત ન હોય તો શું કરે છે તો કે એનો સંગ્રહ કરે છે, પોતાની અંદર એનો સંગ્રહ પણ કરે છે. તો આપણે એના બધા કાર્યો છે એના વિશે એક પછી એક ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં એનું સ્થાન, તો કે ગોલ્ગી પ્રસાધન ક્યાં આવેલી છે તો કે ગોલ્ગી પ્રસાધન છે એ ઘણીવાર અંતઃકોષરસ જાળ છે એની સાથે જોડાયેલી હોય છે, એટલે કે અહીંયા અટેચ થઈને રહેલી હોય છે, અથવા તો કોષરસમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. તો કે એનું સ્થાન ગોલ્ગી પ્રસાધન ક્યાં આવેલી છે તો કે ગોલ્ગી પ્રસાધન એ અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલી અથવા કોષમાં અન્ય જટિલ અંગિકા સાથે જોડાયેલી જોવા મળે છે. બરાબર છે. ક્યાં છે એનું સ્થાન તો કે એ કોષરસ જાળ સાથે અથવા તો અન્ય કોઈ અંગિકા છે અથવા તો કોષરસમાં જોવા મળે છે. હવે આનું નામ ગોલ્ગી પ્રસાધન કેમ પડ્યું તો કે આની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલા માટે એનું નામ શું પડ્યું છે એટલે એનું નામ શું પડ્યું છે ગોલ્ગી પ્રસાધન. તો આપણે એની વાત લખીએ કે આની શોધ કોણે કરી હતી તો કે અંતઃકોષરસ જાળ છે એનું વહન કરતી, એટલે કે ગોલ્ગી પ્રસાધનની શોધ છે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે એના ઉપરથી જેનું નામ શું પડ્યું છે ગોલ્ગી પ્રસાધન. હવે એનો દેખાવ કે એ કેવો દેખાવ ધરાવે છે અથવા તો એની રચના કેવી છે. હવે જુઓ, આપણે આકૃતિ ઉપરથી જ મેં તમને 3 વસ્તુ કીધી હતી. કઈ તો કે પ્રત્યેક આ ગોલ્ગી પ્રસાધન છે એ એક પટલમય રચનાથી આવરિત છે, એક પડદાથી આવરિત છે. એટલે સૌથી પહેલો મુદ્દો એ લખી નાખવાનો, તે પટલમય રચનાથી આવરિત છે. એટલે એક થપ્પી છે એ બીજી થપ્પીથી અલગ પડે છે, તમે અહીંયા જુઓ છો, બરાબર. હવે આવી રચના છે મેં કીધું હતું લાંબી અને ગોળાકાર, એને આપણે શું કહીએ છીએ નલિકામય અને પુટિકામય રચના કહીએ છીએ. તો આપણે શું લખવાનું છે, તે લાંબી થપ્પીઓમાં ગોઠવાયેલી સમાંતર પુટિકાથી બનેલી રચના છે. હવે જુઓ, એક પ્રકારની થપ્પી તો લાગે જ છે આપણને કે આ થપ્પી જેવું છે, બરાબર.
એક પછી એક થપ્પી છે, પણ એ થપ્પી છે એમાં પ્રત્યેક આવી રીતના પુટિકાઓ જોવા મળે છે, એટલે એને આપણે શું કહીએ તો કે લાંબી થપ્પીઓમાં ગોઠવાયેલી સમાંતર પુટિકાઓથી બનેલી રચના છે. અને આ પ્રત્યેક પુટિકા છે, આ પ્રત્યેક જે થપ્પી છે એને આપણે શું કહીએ છીએ? સિસ્ટરની કહે છે. બરાબર, તો કે આવી પ્રત્યેક પુટિકા અથવા તો નલિકા છે એને શું કહીએ છીએ? સિસ્ટરની કહે છે. અને આ ઘણી બધી સિસ્ટરની ભેગી થાય તો એને આપણે શું કહીએ છીએ? ગોલ્ગી પ્રસાધન. એક સિસ્ટરની છે, બે સિસ્ટરની છે, ત્રણ સિસ્ટરની છે, આવી ઘણી બધી સિસ્ટરની ભેગી થાય એને આપણે શું કહીએ છીએ? ગોલ્ગી પ્રસાધન એવું કહીએ છીએ. બરાબર, આ થઈ એના દેખાવની વાત. હવે જોઈએ એના કાર્યો. તો કે ગોલ્ગી પ્રસાધન છે એના કાર્યો કયા કયા છે? તો કે તે અંતઃકોષ રસજાળ દ્વારા નિર્મિત પ્રોટીન અને લિપિડનું, આ ખાસ યાદ રાખવાનું છે, શું કરે છે? પેકેજિંગ કરે છે. પેકેજિંગ એટલે એક જાતના પેકેટ્સ બનાવે છે. અંતઃકોષ રસજાળે જે લિપિડને પ્રોટીન બનાવ્યા છે એનું પેકેજિંગ કરીને સાચવી રાખે છે. પછી તો કે જેને જરૂર હોય એ જગ્યાએનું વહન કરે છે. આ પેકેજિંગ કરેલા દ્રવ્યનું શું કરે છે? તો કે વહન અને સંગ્રહ કરે છે. અને જો કોષમાં હવે એની જરૂર નથી, જેમ કે કોષ છે એમાં ધારો કે કોઈ ક્રિયા થતી નથી, આવા લિપિડ અને પ્રોટીન જરૂર નથી, તો શું કરે છે? તો કે પેકેજિંગ કરીને પોતાની અંદર જ સાચવી રાખે છે, સંગ્રહ કરે છે. બરાબર, તો એનું બીજું કાર્ય છે. પછી તો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરા બનાવે છે. અને એનું છેલ્લું કાર્ય છે તો કે લાઇસોઝોમ નામની અંગિકા છે એનું નિર્માણ કરે છે. લાઇસોઝોમ નામની અંગિકા છે એનું શું કરે છે? નિર્માણ કરે છે. છેલ્લા બે કાર્યો સમજી લઈએ. તો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરા બનાવે છે. એનો મતલબ શું? કે ધારો કે કોષે કોઈ શર્કરા બનાવી છે સરળ, તો એ સરળ શર્કરા છે એનો ઘણો બધો જથ્થો ભેગો કરે છે અને એમાંથી જટિલ શર્કરા બનાવે છે. બરાબર, એટલે ઘણી બધી સરળ શર્કરા છે એને ભેગી કરી એમાંથી શું બનાવે છે? જટિલ શર્કરા. અને આની પછી આપણે અંગિકા ભણવાના છીએ એ છે લાઇસોઝોમ. બરાબર, તો એ લાઇસોઝોમ નામની અંગિકા છે એનું નિર્માણ કરે છે, એટલે કે લાઇસોઝોમને પોતે બનાવે છે. હવે લાઇસોઝોમ અંગિકા શું છે? તો કે એ અંગિકા કોષ માટે ખૂબ અગત્યની છે. કઈ રીતે? ધારો કે કોષમાં કોઈ ખરાબ દ્રવ્ય આવી ગયું છે, નકામું દ્રવ્ય આવી ગયું છે, કોઈ એવું વિષકારી દ્રવ્ય આવી ગયું છે કે જેની કોષને કોઈ જરૂર નથી, બરાબર, નકામું છે કોષ માટે, તો એવા દ્રવ્યોનો નાશ કરે છે અને શું કહીએ છીએ? લાઇસોઝોમ કહીએ છીએ. કે આવા દ્રવ્યોનો એ નાશ કરે છે કે જે આપણા કોષ માટે કામનું નથી. કદાચ એ કોષમાં હોય તો કોષને નુકસાન કરે, એવું કોઈ દ્રવ્ય જો કોષમાં આવી ગયું છે તો એનો નાશ કોણ કરે છે? લાઇસોઝોમ કરે છે. બરાબર, એટલે કે તે લાઇસોઝોમનું નિર્માણ કરે છે. તો આજે આપણે કઈ કઈ અંગ વિશે ભણ્યા? તો કે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી પ્રસાધન. ફરીથી, અંતઃકોષ રસજાળ છે એના કયા પ્રકાર છે મુખ્ય? આરઈઆર અને એસઈઆર. આરઈઆર એટલે ખરબચડી અને એસઈઆર એટલે લીસી. ખરબચડી કોનું નિર્માણ કરે છે? પ્રોટીનનું નિર્માણ કરે છે. લીસી અંતઃકોષ રસજાળ કોનું નિર્માણ કરે છે? ચરબીનું નિર્માણ કરે છે. બરાબર, પછી એના કાર્ય વિશે અભ્યાસ કર્યો. પછી આપણે ભણ્યા ગોલ્ગી પ્રસાધન. એ શું કરે છે? એનું મુખ્ય કાર્ય શું છે? તો કે અંતઃકોષ રસજાળે જે લિપિડને પ્રોટીન બનાવેલા છે એનું વહન કરે છે, એનો સંગ્રહ કરે છે, એને સાચવી રાખે છે. અને બીજું અગત્યનું કાર્ય લાઇસોઝોમનું નિર્માણ કરે છે. લાઇસોઝોમનું કાર્ય તો કે કોષમાં કોઈ ખરાબ દ્રવ્ય કે વિષકારી દ્રવ્ય આવી ગયું છે તો એનો નાશ કરવાનું કામ કોનું છે? લાઇસોઝોમનું છે. બરાબર, હવે લાઇસોઝોમ વિશે આપણે વિસ્તારથી ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને સાથે બીજી અંગિકા છે, રસધાની છે, કણાસૂત્ર છે, એના વિશે પણ અભ્યાસ કરીશું. આજે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. અને યાદ રાખવાની ટ્રીક મેં તમને કીધી, કઈ?
એક પછી એક અંગિકા વારાફરતી કરવાની છે, એવી રીતના યાદ રાખવાની છે. અને હા, ટેસ્ટમાં ખાસ કરીને આમાંથી પૂછાવાનું જ છે 100%, બરાબર. એટલે આ બધા એક પછી એક મુદ્દા યાદ રાખવાના છે, મિક્સ થાય નહીં એનું પણ ખાસ યાદ રાખવાનું છે. આજે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. આભાર. થેન્ક યુ.